એટલે જય શ્રી રામ મિત્રો, કેમ છો બધા? મજામાં? હવે પક્ષી પ્રેમી ટીમ વરલના સરસ મજાનું કાર્ય શરૂ છે. તમે અવારનવાર મારી આઈડી જોતા છો, પક્ષી પ્રેમી ટીમ વરલ. આજે ઘણો સમય આપણે વરસાદ થઈ ગયો. કાલે વરસાદ પડ્યો હતો, ઘણો બધો વરસાદ કુદરતે રહેમ કરી દીધી છે. એટલે મને એવું લાગ્યું કે આપણે જે બધા દર્શક ભાઈઓ છે, બધા જે આપણા વિડીયો જોવે છે એટલે આપણે હેડ દેવી. એટલે આજે અનિલભાઈ કીધું કે સરસ મજાનો આપણે વિડીયો બનાવી અને આપણે બધાને શેર કરવી કે પક્ષી પ્રેમીનું કેમ હાલે છે. જો હવે આપણે જે કર્યું છે એ બધું અબોલજીવો માટે કર્યું છે ને જે કરવાનું છે બધું અબોલજીવો માટે કરીએ છીએ. અને જો ઘણા બધા આપણે વૃક્ષો વાવ્યા હતા ઉનાળા દરમિયાન ને ચોમાસા દરમિયાન, એમાં ઘણા બધા ઉજરી જશે ને ઘણા બધા આપણે સોંપવાના છે. આ બધામાં પક્ષીઓ માટે જ કરવાનું છે અને ઘણા બધા આપણે વૃક્ષો છે ને સોંપીને બધું ઘંઘોર કરવાનું છે, જંગલ કરવાનું છે. મતલબ અમારો કોઈ સ્વાર્થ નથી, નિસ્વાર્થ ભાવે કરવાનું છે. એટલે હાલો તમને દેખાડો આપણા બધા ઝાડવા ઉનાળામાં ને ચોમાસામાં સોંપેલા. તો આ છે ઉમરો, સરસ મજાનો ઉમરો આપણે જો સોંપ્યા હતા, મોટા મોટા ઉમરા લાવ્યા હતા. જો આ ઉમરો સરસ મજાના બધા ઉમરા કોળમાં છે અને ઘણા બધાનો સાથ સપોર્ટ પણ મળે છે અને આવો ને આવો સાથ સપોર્ટ કરતા રહ્યો એટલે ઘણો બધો આપણો વિકાસ થાય. જો આ તમને ઉમરો દેખાતો હશે. જો કે આ ઉનાળો ઋતુ અડી ગઈ છે એટલે થોડુંક કેવરાયું હતું, ઉનાળો ખેંહોય થયો, પણ જે કરીએ છીએ બધું કરવાનું જ છે અને કરવાનું જ રહે. હવે તમને જોવા બધા ઝાડવા દેખાડું. આ કુંડી છે આપણે પક્ષી પ્રેમીને, બધા પાણી પીવા અબોલ જેવો ગમે હોય. પછી જો આ બધા ઝાડવા છે ને આપણે પોર સમાન નાના સોંપ્યા હતા, પણ છતાં એને બળવા નથી દીધા. થોડું પાણી ગમે એમ કરીને આપણે પાણી રાખ્યું છે શરૂ. અને એ ત્યાં વરસાદનો મોસમ ભાળી ગયો છે એટલે બધા ઝાડવા કોઈટમાં છે. અને આપણો પીપળો શિવજીનો સરસ મજાનો પીપળો થઈ ગયો. જો એને રક્ષાગાળ માટે અનિલભાઈ, ધાર્મિકભાઈ અને રાકેશભાઈ સરસ મજાનું ખામણું ઈંટુનું કરી નાખ્યું છે. જે ઈંટું પણ આપણે દાનમાં આવેલી છે અને આવું નવું દાન આપણે ઘણું બધું આવે છે. ઘણું બધું સોશિયલ મીડિયાએ ચડાવી નથી શકાતું અને ઘણું બધું ચડાવી છે. જો આ ઉમરો છે સરસ મજાનો છે. આ ઉમરો આ આપણે બધા કરતાં વૃક્ષ મોટું વૃક્ષ કહેવાય અને સરસ મજાનો છે. અને આવા નવા જે વધે એવી ભગવાન પાસે પ્રાર્થના અને તમારી બધા પાસે પ્રાર્થના કે તમે બધા સાથ સપોર્ટ કરતા રહો. અને આ છે કરશું આવશે. જો એ પણ સરસ મજાની કોળી છે. હવે બધા વૃક્ષો છે ને આમ એમ કહેવાય કે કુદરતની રહેમ ભાળી ગયા છે અને સરસ મજાનું વાતાવરણ ભાળી ગયા છે અને એમ ભાળી ગયા છે. જો તમને આ બધું સેતુડી દેખાડી. આ સેતુડી અમારી પાસે રોપડો નહોતો પણ એમ ઠૂઠું જોઈતું હતું, પણ એ કોળી ગયું છે. ભગવાનની રહેમ તો છે પણ કરવાનું છે બધું અબોલ જીવવા માટે, એટલે કુદરતની રહેમ રહેવાની છે. અને જો આ ઠૂઠું કોળી ગયું છે ને સરસ મજાનું આ બધા છે ને ઘંઘોર જંગલ કરવાનું છે. આ લગભગ 800 થી 900 વૃક્ષો આપણે વાવી ચૂક્યા છીએ અને ઘણા બધા સોંપી દીધા છે. જો અને ઘણા બધા આ સોંપવાના છે. જેની પાસે વૃક્ષોના કોઈ પણ કોન્ટેક્ટ હોય, કોન્ટેક્ટ તરત પક્ષી પ્રેમીના સભ્યોને કરે, કેમ કે આપણે ઘણા બધા વૃક્ષો લાવવાના છે અને ઘણા બધા આપણે સોંપવાના છે. બાકી બધાને જય શ્રી રામ મિત્રો.